તો મિત્રો આજે વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ઉપર સુરતના કસ્ટમર આવ્યા છે અને અહીંયા લગભગ 8-9 જેટલી ભેંસો ખરીદી છે। તો શું ભાવમાં ખરીદી છે, કેટલા દૂધવાળી ખરીદી છે અને કેવી ભેંસો મળી એ બધી A to Z જાણકારી આપણે અહીંયાથી મેળવીશું। શું નામ આપણું? જયેશભાઈ પટેલ। ક્યાંથી આવ્યા છો તમે? અંકલેશ્વર। અંકલેશ્વરથી। અહીંયા કેટલી ભેંસો ખરીદી? 9 ભેંસો ખરીદી। કેટલા દૂધવાળી ખરીદી? 8 લીટર। 8 લીટર બરાબર। કોણે અપાવી બધી ભેંસો? અનવરભાઈ। અનવરભાઈ। કેટલી ભેંસો તમે જંગલમાં જોઈ આશરે? 100-150 જોઈ। 100-150 ભેંસો જોઈ, એમાંથી 9 ભેંસો ખરીદી। કેવું રહ્યું એમ માર્કેટ? સારું છે। તો કોઈ ભાઈને સુરતથી ભેંસો ખરીદવા આવવું હોય તો તમે શું કહેશો? અનવરભાઈને કોન્ટેક્ટ કરજો। અનવરભાઈનો કોન્ટેક્ટ કરો। અહીંયા તમને કોઈ રહેવા ખાવા પીવામાં કોઈ તકલીફ નહીં। બરાબર। કેટલા દિવસ રોકાયા તમે અહીંયા? 3 દિવસ। બધી ભેંસો 2 ટાઈમ ચેક કરીને લીધી? હા બરાબર। કીધું તો એ પ્રમાણે દૂધ નીકળ્યું કે? હા બરાબર। તો મિત્રો તમે અહીંયા ભેંસો જોઈ શકો છો। આમાંથી તમારી કઈ ભેંસો છે બતાવો। તો મિત્રો આ 9 ભેંસો જે સુરતના ગ્રાહક હતા એમને આપી છે। આ તમે બધી ભેંસો જોઈ શકો છો। બધી ભેંસો આપણા ઘરે આવી ગઈ છે। એમાં તમે એક આ પહેલા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન, એનું બોડી સ્ટ્રક્ચર, એનું બાવલું જોઈ શકો છો। ફૂલ હાઇટવાળી ભેંસ છે અને એને વ્યાયને 15-20 દિવસ જેવા થયા છે। એમાં હાલમાં એક ટાઈમનો 7-7 લીટર દૂધ હાજર છે, એટલે કે દિવસનું 14 લીટર દૂધ હાજર છે। ફૂલ હાઇટવાળી ભેંસ છે અને એનું તમે બાવલું જોઈ શકો છો। શીંગડે થોડી ખુલ્લી છે અને આ પ્યોર વઢિયાર જંગલની ભેંસ છે। એક આ 2 નંબર ઉપર તમે ભેંસ જોઈ શકો છો। એની ઊંચાઈ, લંબાઈ, એનું વજન, એનું રંગરૂપ, બોડી સ્ટ્રક્ચર, બાવલાનો પાવર બધી રીતે લાજવાબ ભેંસ છે અને ફૂલ એવી ભેંસ છે। એમાં હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। એને વ્યાયને અઠવાડિયા જેવું થયું છે। આખા દિવસનું 15-16 લીટર દૂધ આરામથી આપશે। ફૂલ હેવી વજનવાળી ભેંસ છે। એક આ ફૂલ હાઇટવાળી પાડી જોઈ શકો છો તમે। એનું તમે બાવલું, એનું બોડી સ્ટ્રક્ચર, આંચળના ગાળા જોઈ શકો છો। ફૂલ હાઇટવાળી ભેંસ છે અને આ માત્ર ત્રીજા વેતરમાં છે। એમાં હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। એ પણ 14-15 લીટર દૂધ આરામથી આપશે। એની તમે ખાલી હાઇટ જોઈ શકો છો। ફૂલ હાઇટવાળી ભેંસ છે। એક આ ભેંસ જોઈ શકો છો અને વ્યાયાને લગભગ 7-8 દિવસ જેવું થયું છે। એમાં હાલમાં 6-6 લીટર દૂધ તૈયાર છે અને અત્યારે હમણાં દોરાઈને આવી છે, દૂધ નીકળી ગયું છે એનું। તમે જોઈ શકો છો એકદમ ખાલી બાવલું। અત્યારે એનું દૂધ દોરાઈને આવી છે પિકઅપમાં। એક આ કાબરી ભેંસ જોઈ શકો છો તમે। આ ગાભણ છે 4-5 દિવસની। એનું આ રંગરૂપ જોઈ શકો છો તમે। એનું તમે આ બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। એનું તમે આ બાવલું જોઈ શકો છો। કાબરી ભેંસ છે અને વ્યાવામાં 4-5 દિવસની વાર છે। એ પણ વ્યાઈને તૈયાર થશે ત્યારે આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે। આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો। એ પણ હવે ત્રીજી વખત વ્યાવાની છે અને પ્યોર બન્ની નસલની ભેંસ છે। આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો। એક આ પ્યોર બન્નીની ભેંસ જોઈ શકો છો। ફૂલ હાઇટવાળી ને ફૂલ વજનવાળી। એને વ્યાઈને આજે 4થો દિવસ છે। એનું તમે બાવલાનો પાવર, એનું બોડી સ્ટ્રક્ચર, એનું વજન જોઈ શકો છો। ફૂલ હેવી ભેંસ છે એકદમ। એનું વજન જોવો, હાઇટ જોવો, ઓરિજિનલ પ્યોર બન્ની નસલની ભેંસ છે અને આ ભેંસ તૈયાર થશે ત્યારે આખા દિવસનું 18-19 લીટર દૂધ આરામથી આપશે, એટલે કે 9-9.5 લીટર દૂધ આરામથી આપશે। અત્યારે હાલમાં એની પાસે વ્યાયને આજે 3જો-4થો દિવસ છે। ચીકમાંથી ખાલી થતાં પણ 6-6 લીટર દૂધ હાજરમાં છે એને। એનું તમે બાવલું જોઈ શકો છો, આંચળના ગાળા બધી રીતે લાજવાબ ભેંસ છે। એક આ પાડી જોઈ શકો છો તમે। પ્યોર ઓરિજિનલ બન્ની નસલની છે। આ એનું તમે રંગરૂપ જોઈ શકો છો। એની હાઇટ, એનું વજન, એનું બાવલું જોઈ શકો છો। એને વ્યાયને આજે 3જો-4થો દિવસ છે અને એમાં પણ હાલમાં 12 લીટર દૂધ હાજરમાં છે। બહુ લાજવાબ ભેંસ છે। એ પણ તૈયાર થશે એટલે 14-15 લીટર દૂધ આરામથી આપશે। ફૂલ હાઇટવાળી ને ફૂલ વજનવાળી પાડી છે। એક આ ભેંસ જોઈ શકો છો તમે। આ પણ આપણા ભાભર સુઈગામ વિસ્તારની ભેંસ છે અને એને વ્યાયને આજે 3જો દિવસ છે। આ એનું તમે રંગરૂપ, એનું બોડી સ્ટ્રક્ચર, એનું વજન જોઈ શકો છો। આ એનું બાવલું જોઈ શકો છો। ફીટ બાવલાની ભેંસ છે અને એ પણ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે। એનું તમે વજન અને બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। એકદમ મજબૂત માથાની ભેંસ છે।
એક આ પ્યોર વઢિયાર જંગલની ભેંસ જોઈ શકો છો. ફૂલ હાઇટવાળી ને વજનવાળી ભેંસ છે. શિંગડે થોડી ખુલ્લી છે. એને વિયાઈને આજે ત્રીજો દિવસ છે. એનું તમે ઊંચાઈ, લંબાઈ, વજન, બોડી સ્ટ્રક્ચર અને એનું બાવલું જોઈ શકો છો. આ પણ અત્યારે દૂધ નીકળીને આવી છે, દોરાઈને આવી છે ભેંસ. એ પણ આખા દિવસનું 13-14 લીટર દૂધ આરામથી આપશે. આ બધી ભેંસો સુરતના ગ્રાહકોને અપાવી છે. જો તમારે પણ આવી સારી સારી ભેંસો ખરીદવી હોય તો અમારો સંપર્ક કરો. અમારું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ. તમને બધી સારી સારી ભેંસો અપાવશું. જંગલમાંથી આજુબાજુથી ફરીને અહીંયા રહેવા, ખાવા પીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલની નોટિફિકેશન ચાલુ રાખજો.